નવા નવા ઉખાણા. ઉખાણું પહેલું. સૌથી પહેલાં ઉઠી જાતો સૂરજનો સાથીદાર, બોલે ત્યારે ખબર પડે કે થઈ ગયું સવાર. તો બોલો, એ કોણ? તો આનો જવાબ છે કૂકડો. ઉખાણું બીજું. લીલું અંગ રાતી ચાંસ, મીઠું મીઠું બોલે, ઝાડે બેસી હિંચકા ખાતો, ડાળી ઉપર ડોલે. તો આનો જવાબ છે પોપટ. ઉખાણું ત્રીજું. કાળી કાળી કંકુબાઈ આંબા ડાળે ડોલે, મીઠા ફળ ખાતી ખાતી મધુર ટહુકા કરે. તો બોલો, એ કોણ? તો આનો જવાબ છે કોયલ. ઉખાણું ચોથું. આભે કાળા વાદળ જોતા થનગન થનગન નાચે, ઢેલડ સામે જોતા જોતા કળા કરતો નાચે. તો બોલો, એ કોણ? તો આનો જવાબ છે મોર. ઉખાણું પાંચમું. કાળી ધોળી કાબરી નગરી જોતી જાય, લાખો રૂપિયા આપતા મૂલ એનું ન થાય. તો બોલો, એ શું? તો આનો જવાબ છે આંખ. ઉખાણું છઠ્ઠું. પૈડા બે પણ ગાડું નહીં, ઝડપી દોડે પણ ઘાસ ખાય નહીં, લોખંડની પણ મોટર નહીં, સવારી થાય પણ ઘોડો નહીં. તો બોલો, એ શું? તો આનો જવાબ છે સાયકલ. ઉખાણું સાતમું. લાલ કિલ્લામાં કાળા સિપાઈ, લીલી દિવાલમાં ગયા સમાય. તો આનો જવાબ છે તરબૂચ. ઉખાણું આઠમું. જેવા સો એવા દેખાશો, માટે મારી અંદર ઝાંકો, જલ્દી દઈ દો જવાબ, ખુદને ઓછા ન આંકો. તો આનો જવાબ છે દર્પણ. ઉખાણું નવમું. તપેલીમાં તપેલી મહી કલંગી ઘોડો, ખોલાય તો ખોલો નહીતર માથું ફોડો. તો આનો જવાબ છે તાળું. ઉખાણું અગિયારમું. ચાર ખૂણાનું ચોકઠું આભે ઉડ્યું જાય, રાજા પૂછે રાણીને આ ક્યું જનાવર જાય. તો
તો આનો જવાબ છે પતંગ. ઉખાણું 12મું. દબાવે તો દુખે, ભરાવે તો લાગે, ફગ દઈને પરોવી દે તો ફેરવીને જોવે, તો બોલો એ શું? તો આનો જવાબ છે બંગડી. ઉખાણું 13મું. કોઈ દીના અટકું, મારું સુના મટકું, હાથ પર ચીપકું ને ગામે ગામ ભટકું, ટક ટક બબડું ને ઘરમાંય લટકું, આળસુના પીરને હું હંમેશા ખટકું, તો બોલો હું કોણ? તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળ. ઉખાણું 14મું. લાલ ભેંસે ટોપી પહેરી, કાગળ ખાવા બેઠી, જેટલું મેં તો ખાધું એટલું ગામે ગામ વહેંચી દીધું, તો બોલો એ કોણ? તો આનો જવાબ છે ટપાલ પેટી. ઉખાણું 15મું. સીસરી તલાવડી સીસરી પાર, પાણીના રહે પૈસા ભાર. તો આનો જવાબ છે હથેળી. ઉખાણું 16મું. એવું કોણ છે જે હંમેશા આવે છે પણ આપણે તેના સુધી ક્યારેય પહોંચતા નથી? તો આનો જવાબ છે આવનાર કાલ. ઉખાણું 17મું. એવું શું છે જે ખરીદી વખતે લીલું હોય છે અને ઉપયોગ કર્યા પછી લાલ થઈ જાય છે? તો આનો જવાબ છે પાન, ખાવાનું આવે તે. ઉખાણું 18મું. એવું શું છે જેને પીટતા લોકોને આનંદ આવે છે? તો આનો જવાબ છે ઢોલક. ઉખાણું 19મું. તેલ વિના જે પ્રજ્વલિત થાય છે, પગ વિના જે ચાલે છે, પ્રકાશ ફેલાવે છે અને અંધકાર દૂર કરે છે, તો બોલો એ કોણ છે? તો આનો જવાબ છે સૂરજ. ઉખાણું 20મું. એવી કઈ વસ્તુ છે જે પાણીથી બનાવેલી છે પણ સૂરજ પણ તેને સૂકવી શકતો નથી? તો આનો જવાબ છે પરસેવો. ઉખાણું 21મું. ગોખલામાં ગોરબાઈ રમે, બોલો એ શું? તો મિત્રો
આનો જવાબ સાંભળ્યા પહેલાં અમારી ગુજરાતી આરકે ઉખાણા ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે જીભ.